જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે ગ્રામ પંચાયતની જર્જરિત કચેરીના સ્થાને નવી ગ્રામ પંચાયત કચેરીના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। નવા સરપંચ અને નવી બોડીની રચના બાદ હવે વિકાસના કામોને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। માળિયાહાટીના ગ્રામ પંચાયતની હાલની કચેરી જર્જરિત હાલતમાં હોવાથી નવી કચેરીના નિર્માણ માટે શાસન રોડ પર બ્રહ્મ સમાજ નજીક આવેલા પાણીના ટાંકા પાસે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે પૂર્વ સરપંચ જીતુ સિસોદિયા, નવનિયુક્ત સરપંચ સંજય પટેલ, ચપરાજસિંહ સહિત ગામના આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। નવી કચેરી બનતા ગ્રામ પંચાયતની કામગીરી વધુ સુવિધાજનક અને અસરકારક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતમાં નવા સરપંચની નિમણૂક તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતમાં નવી બોડીની રચના બાદ વિકાસના વિવિધ કામોને હવે વેગ આપવામાં આવશે। मारिया गामनी प्रजा ने खास एक अमारे विनंती करवानी है कि शनिवार थी हजी 2 दिवस नहीं शनिवार थी एक आतरे पानी थशे एटले लोकोने खास अपील है कि पानीनो बचाव करे अने अमने साथ सहकार आपी अने ग्राम पंचायतना कर्मचारीओ खोटी रीतना क्यांय कोई हैरान न करे एवी अमारी खास अपील है। अने जे मारियाना गामना जे विकासना कामो छे ए आवता अठवाडियाथी अमे चालू करशुं अने आपणा चकाभाई चपराजभाई और प्रताप काका अमे बगीचा थी मांडी शमशानना तमाम कामों टूंका गाळानी अंदर काम चालू करवा मांगीए छीए। जेथी करीने मारिया गामनी प्रजा ने खास एक अमारे